હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો 100 દિવસ વિડીયો અપલોડ કરવાનો. આજે છે 39મો દિવસ અને તૈયારીનું સીન કંઈક એવું છે કે યશવી તૈયાર થઈ રહી છે અને ટાઈમ પણ 7:15 થઈ ગયા છે અને આપણે છે ને એક્ટિવા વગર જઈએ છીએ. તો રિક્ષામાં હજુ પણ યશવી તૈયાર નહીં થઈ રહી. તો તૈયાર થાય પછી જઈએ અને દૂધ પણ પીવાનું બાકી છે. તો પહેલાં દૂધ પી લઉં પછી જઈએ. યશવીને સ્કૂલ મૂકી દીધી છે અને આપણે છે ને ચાલતા ચાલતા જઈએ છીએ કેમ કે રિક્ષા હતી નહીં. તો તૈયારથી તો પપ્પા રિક્ષામાં મૂકવા આવ્યા હતા. પછી અહીંથી બેસીને રિક્ષામાં બેસી ગયા. હવે જઈએ છીએ લેબ પર. તો જઈએ. તો ઘેર આવી ગયો છો અને ટાઈમની કંઈ ખબર જ ના પડી કેમ કે આવીને નવીન તૈયારીમાં મંદિરે ગયો હતો અને મમ્મી છે ને રોટલા બનાવે છે. તો કંઈક આ રીતે હાથથી રોટલા બનાવે છે મમ્મી અને શાક તૈયાર થાય છે. તો એના પહેલાં છે ને થોડું કામ છે તો જઈ આવું પછી જમવા બેસીએ. જમવા બેસી ગયા છે અને જમવામાં બટાકા શાક, રોટલો, મરચું, દહીં છે. જમવાનું થઈ ગયું છે અને ઊંઘ પણ આવે છે. તો ઊંઘી જઈએ અને સવારે ઉઠીએ. તો સવારે ઉઠીને જીમ જઈશું. તો હોમ જીમ જ કરીશું. તો ઊંઘી જઈએ. પણ ટાઈમ થયો છે 6 પણ અને ઉઠી ગયો છું. તો જઈએ. આજે છે ને એક્સરસાઇઝ એકદમ નોર્મલ જ કરીશું કેમ કે સ્ટાર્ટિંગ અત્યારથી કરીએ છીએ. તો પહેલાં પુશઅપ એકદમ લાઇટલી કરીશું બધું. તો પહેલાં કોફી પી લઈએ પછી જઈએ અને ટાઈમ પણ થવાનો આવશે લેબ પર જવાનું. તો લેબનો પણ ટાઈમ થશે અને યશવીનો પણ ટાઈમ થશે. તો ફટ પતાવીને જઈએ. બનાવી દીધી છે મસ્ત અને જઈએ પછી. આજની એક્સરસાઇઝ છે ને એકદમ નોર્મલ કરી છે કેમ કે પહેલો દિવસ છે એક્સરસાઇઝનો. તો ધીરે ધીરે હાર્ડ કરીશું. નોર્મલથી ચાલુ કરીએ છીએ, નેક્સ્ટ લેવલ સુધી જઈશું. તો રોજે રોજ બની રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો ના. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.